હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિના સ્પેશિયલ એકદમ સોફ્ટ ફરાળી સુખડી બનાવીશું. તો તેના માટે 2 વાટકા સિંગદાણા લીધા છે. હવે પેનની અંદર લઈ આ સિંગદાણાની ફોતરી અલગ થાય ત્યાં સુધી શેકી લઈશું. તો શેકાયેલા સિંગદાણાને કોટનના કપડામાં લઈ આ રીતે હાથ વડે અથવા વેલણેથી આ રીતે ફોતરી અલગ કાઢી લેશું. તો સિંગદાણાને મિક્સર જારની અંદર લઈ ઓન ઓફ કરી અને ક્રશ કરી લેશું. તો એક મિક્સિંગ બાઉલની અંદર લઈ લઈએ. એ જ વાટકાના માપથી 1 વાટકો ટોપરાનું ઝીણું છીણ, 2 પેકેટ મિલ્ક પાવડર લીધા છે. ત્રણેય વસ્તુને મિક્સ કરી લેશું. તો એક પેનની અંદર આપણે ગોળ અને ઘી એડ કરશું. તો ગોળનો કોઈ પાક લાવવાનો નથી, માત્ર ગોળ પીગળે એ રીતે જ ગોળને ગરમ કરવાનો છે. તો એકદમ સરસ ગોળ આપણો પીગળી ગયો છે. તો બધી વસ્તુ એડ કરી બરાબર મિક્સ કરી લેશું. તમને ગમતો હોય તો થોડો સૂર પાવડર પણ તમે એડ કરી શકો. તો એક ડીશની અંદર આ મિશ્રણને પાથરી આ રીતે સેટ કરી લેવાનું છે. ઉપર તમને જે ગમતા હોય તે ડ્રાયફ્રૂટ સેટ કરી દેવાના. ચપ્પુ વડે એને કટ કરી લેશું. તો જે સાઈઝના ટુકડા કરવા હોય એ રીતે કરીને 1 કલાક માટે આ સુખડીને આપણે સેટ થવા દેશું. તો 1 કલાક થઈ ગઈ છે. એક પીસ ઉઠલાઈ જોઈએ તો એકદમ સોફ્ટ એવી ફરાળી સુખડી બનીને તૈયાર છે.